તો અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ રોડ શો યોજ્યો છે અને આ વખતે વધુ બહુમતીથી જીત મેળવશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો છે। અલગ અલગ વિસ્તારમાં આ રોડ શો યોજાયો। બાપુનગર ઇન્ડિયા કોલોનીથી રોડ શોનો પ્રારંભ થયો। ઠક્કર બાપાનગર ખોડિયારનગરમાં પણ સીએમનો રોડ શો યોજાઈ રહ્યો છે। ત્યારે સીએમએ પણ કહ્યું કે ભાજપ પ્રત્યેનું લોકોનું સમર્થન છે એ વધી રહ્યું છે। જાહેર પ્રચારનો આજે અંતિમ દિવસ છે અને આજે ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે જોરશોરથી ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે। આજે સાંજે પ્રચાર પડઘમ શાંત થવાના છે। 26મીએ ચૂંટણી યોજાવાની છે। 48 કલાક પહેલા પ્રચાર પડઘમ શાંત થશે। આજે પ્રચારનો અંતિમ દિવસ છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માનો અમદાવાદમાં આ ભવ્યાતિ ભવ્ય રોડ શો નીકળ્યો છે। મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ છે। જન સમર્થન મળતું દેખાઈ રહ્યું છે। ત્યારે મુખ્યમંત્રીએ પણ કહ્યું કે ગત વખત કરતાં પણ વધુ લીડ સાથે આ વખતની ચૂંટણી અમે જીતીશું। લોકોનો ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ છે। ભાજપે પણ સતત વિકાસના કાર્યો કર્યા છે અને આવનાર 5 સમયમાં પણ આ જ વિકાસની ગતિને વધુ વેગ આપવામાં આવશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વધુ એક વખત ભગવો લહેરાશે તેવું ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે। મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષના આ રોડ શોમાં મોટી સંખ્યામાં જન સમર્થન મળતું દેખાઈ રહ્યું છે। ગઈકાલે સુરતમાં જ પ્રકારે મુખ્યમંત્રીએ ભવ્યાતિ ભવ્ય રોડ શો કર્યો હતો। આજે અમદાવાદમાં આ રોડ શો યોજવામાં આવ્યો છે અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે। મહત્વનું છે કે 26 તારીખે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે। અમદાવાદના તમામ વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો છે જંગી લીડથી જીતશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। આજે પ્રચારનો અંતિમ દિવસ છે અને જાહેર પ્રચારના અંતિમ દિવસે તમામ રાજકીય પક્ષો દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે। ત્યારે અમદાવાદમાં નીકળેલ આ ભારતીય જનતા પાર્ટીના રોડ શોમાં મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ છે। કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા છે। મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માનો આ રોડ શો જોરશોરથી ભાજપ પ્રચાર કરી રહ્યું છે। પૂર્વ વિસ્તારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનો રોડ શો યોજાઈ રહ્યો છે। આ રોડ શો લગભગ અડધો પૂરો થઈ ગયો છે અને હવે માત્ર 1 કિલોમીટરની વાર છે। અંતિમ જે પડાવ છે એ નિકોલનો ખોડિયાર મંદિર છે અને અહીંયા ખોડિયાર મંદિર પહોંચવામાં લગભગ 1 કિલોમીટરની વાર છે। આ રોડ શો થકી 4 જેટલા વોર્ડ છે એ 4 વોર્ડના ઉમેદવારો માટે મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ આજે પ્રચાર કર્યો છે। કેમ કે આજે અંતિમ દિવસ છે એટલે પ્રચારમાં કોઈ પણ પ્રકારની કમી ન રહી જાય, કોઈ કચાશ ન રહી જાય એ માટે દરેક રાજકીય પક્ષો અને ઉમેદવારો ધ્યાન રાખતા હોય છે। ત્યારે પ્રચારનું માધ્યમ એ રોડ શો અને રોડ શો એ સૌથી મહત્વનું પાસું હોય છે અને આ રોડ શોના માધ્યમથી પ્રચારમાં સૌથી વધારે લોકો કવર કરી શકાય છે। એક અસરકારક માધ્યમ છે। એટલા માટે જ આપ જોઈ રહ્યા છો કે રોડ શો હવે ધીમે ધીમે આગળ વધી રહ્યો છે। એમની સાથે રોડ શોમાં સ્થાનિક ધારાસભ્યો, સંસદ સભ્યો, આ વિસ્તારના એટલે કે પૂર્વ વિસ્તારના ભાજપ સંગઠનના હોદ્દેદારો, ભાજપના નેતાઓ, સાથે સાથે યુવા મોરચાના કાર્યકર્તાઓ સૌથી વધારે આ રેલીમાં જોવા મળી રહ્યા છે। એટલે કે આ પ્રકારનો નજારો આ ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી અને જગદીશભાઈ વિશ્વકર્માના રોડ શોમાં જોવા મળી રહ્યો છે। લગભગ 3.5 કિલોમીટર જેટલો રોડ શો હતો એ હવે રોડ શો પૂર્ણ થવાના આરે છે। ખોડિયાર મંદિર એ અંતિમ પડાવ છે। ત્યારે તમે જોઈ રહ્યા છો કે ચુસ્ત પોલીસ બંદોબસ્તની હાજરીમાં આ રોડ શો યોજાઈ રહ્યો છે। કેમેરા પર્સન મનીષ દવે સાથે અરવિંદ દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। હોય કે પછી વડીલો તમામ લોકો દ્વારા અહીંયા સ્વાગત અભિવાદન કરવામાં આવી રહ્યું છે અને ખુદ મુખ્યમંત્રી તમામ લોકોનું હાલ અહીંયા સ્વાગત કરતા જોવા મળી રહ્યા છે। ઠેર ઠેર તમામ લોકો પોતાના ઘરોની બહાર આવી ચૂક્યા છે કારણ કે પ્રચાર પ્રસારનો આ અંતિમ દિવસ અને અંતિમ દિવસે આ રોડ શો છે એ અમદાવાદ પૂર્વની અંદર યોજવામાં આવી રહ્યો છે। આપ જુઓ જે રીતે મોટી સંખ્યામાં લોકો આ રોડ શોની અંદર ઉમટ્યા છે ત્યારે તેને લઈને આ રોડ શો ખૂબ મહત્વનો કહી શકાય। મોટી સંખ્યામાં લોકો છે તે અહીંયા સ્વાગત માટે પહોંચ્યા છે।
પ્રદેશ અધ્યક્ષનો આ રોડ શો અમદાવાદના તે વિધાનસભા ઠક્કર બાપાનગર અને બાપુનગર 2 વિધાનસભા અને 4 વોર્ડને આવરી લેતો આ રોડ શો છે તે મોટી સંખ્યામાં લોકો આ રોડ શોની અંદર ઉમટ્યા છે. સાથે જ જે પ્રમાણે ગુજરાત ફર્સ્ટ સાથેની તેમણે વાતચીત કરી તેમાં પણ તેમણે કહ્યું કે આ જન સમર્થન છે તે અદ્ભુત મળી રહ્યું છે અને આ જન સમર્થનથી સ્પષ્ટ છે કે ભાજપ આ વખતની ચૂંટણીમાં બહુમતી સાથે સમગ્ર ગુજરાતમાં જીતશે.